નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાને એકદમ નવા વિડીયો. હું છું પ્રકાશ કાબલા. તમે ફરી એકવાર ધોરણ 12 કોમ્પ્યુટરના પેપર સોલ્યુશન MCQ સોલ્યુશન લઈને આવેલો છું. આપણી આગે 2017નું પેપર છે, બરોબર, વિજ્ઞાન પ્રવાહનું કોમ્પ્યુટર. તો એનું સોલ્યુશન આપણે જોઈએ. તો પહેલું છે કે નીચેનામાંથી ક્યુ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે? તો જવાબ આવશે ઇન્ટીજર લેન્થ. બીજું, નીચેનામાંથી ક્યુ મેથડ કોલ કરતી સ્ટ્રિંગના બધા જ અક્ષરોને કેપિટલ અક્ષરમાં પરિવર્તિત કરીને સ્ટ્રિંગ પરત કરે છે? તો જવાબ આવશે સ્ટ્રિંગ ટુ અપરકેસ. અપરકેસ એટલે પેલી ABCDમાં જે કંઈ લખાણ થતું હોય તે. જાવામાં સ્ટ્રિંગ ક્લાસમાં નીચેનામાંથી કયો સ્ટ્રિંગ ક્લાસ મેથડ ઉપલબ્ધ કરતો નથી? તો કે સ્ટ્રિંગને ઉલટાવવા માટે. ચોથું, જાવા લાઇબ્રેરી ડેટ ક્લાસ કયો પેકેજ સાથે ઉપલબ્ધ છે? તો કે જાવા અનટિલ. પાંચમું, નીચેનામાંથી કયો ડેટ મેથડ સિસ્ટમના તત્કાલીન સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે ડેટ, કે હાલની તારીખ જે હોય તે બતાવી દે, તે જે તમે પીસીમાં બતાવતા હોય તે. નીચેનામાંથી કયો ક્લાસ વર્ષ, માસ, તારીખ, કલાક, મિનિટ અને સેકન્ડ જેવી વિગતવાર માહિતી મેળવવા માટે વાપરી શકાય છે? તો કે કેલેન્ડર ક્લાસ, કે હાલ જે તમારા કોમ્પ્યુટરમાં જે વર્ષ ચાલતું હોય તે વર્ષ તરીકે બતાવે. એમાં ટાઈમ ચેન્જ હોય તો બીજું પણ બતાવી શકે. એના પછી નીચેનામાંથી કયો ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે અને મિલી સેકન્ડ સુધીનો ચોકસાઈ સહિત કિંમત જણાવે છે? તો કે ડેટ ક્લાસ. નીચેનામાંથી કયો કોન્સ્ટેન્ટ કેલેન્ડર ક્લાસ મહિનામાં અઠવાડિયાનો ક્રમ દર્શાવે? તો જવાબ આવશે ઓપ્શન બી, વીક ઓફ મંથ. પછી નવમું, જો str એટલે કે સ્ટ્રિંગ એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને તેમાં ગુજરાત માહિતી હોય તો સ્ટ્રિંગની લેન્થની કિંમત કેટલી હશે? તો કે 7. 1 2 3 4 5 6 7 ગુજરાતમાં, બરાબર, જીનો એ ક્યુનો એ, એવી રીતે એમ ટોટલ 7. પછી 10મો, કે જાવામાં તમામ પ્રકારની સત્યવાળી પરિસ્થિતિને શું તરીકે ઓળખાય છે? તો કે અપવાદો. જાવામાં પ્રોગ્રામમાં સિન્ટેક્સ એરર હોય તો નીચેનામાંથી ક્યુ એક્સટેન્શન વાળી ફાઇલ બનાવતો નથી? તો કે ડોટ ક્લાસ. નીચેનામાંથી કયા ટાઈપની ભૂલો સત્યો માટે મોટે ભાગે પ્રોગ્રામરની હોય છે તે જ્યાં સુધી સુધારવામાં ન આવે ત્યાં સુધી કમ્પાઇલ કરવા દેતી નથી? તેને કયા પ્રકારની એરર કહે છે? તો જવાબ આવશે કમ્પાઇલર ટાઈમ એરર. જાવામાં નીચેનામાંથી કયો એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ સૂચવે છે કે પ્રોગ્રામ સફળતાપૂર્વક કાર્ય કરે છે? તો કે 0, કે કંઈ એરર છે નહીં. એટલે નીચેનામાંથી કયું પેકેજ વિવિધ અપવાદો સાથે કામ કરતા વર્ગોનો પદાનુક્રમ ધરાવે છે? કે java.io અને java lang. નીચેનામાંથી કયું એક્સપ્રેશન ક્લાસ મુદત સમય થતી ઉદ્ભવેલા ઇનપુટ આઉટપુટ ભૂલો એટલે કે IO એટલે કે ઇનપુટ આઉટપુટ એરર દર્શાવે છે? તો કે પ્રિન્ટર IO એક્સપ્રેશન. નીચેનામાંથી ક્યુ કીવર્ડ એટલે કે એક્સટેન્શન હેન્ડલર અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાન માટે ઉપયોગમાં લેવાતું નથી? તો કે ડ્રોપ. નીચેનામાંથી કયા વિભાગમાં એવી સૂચનાઓનો સમાવેશ થાય છે કે જે એક કે વધુ અપવાદો ઉદ્ભવ થવા દે છે? તો કે TRY. નીચેનામાંથી કયો બ્લોક હંમેશા ટ્રાય બ્લોકની તરત જ પાછળ હોવો જોઈએ? તો કે કેચ વિભાગ. જ્યારે એક કરતાં વધારે કેચ વિભાગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કયા પ્રકારના કેચ વિભાગનો ડિફોલ્ટ પ્રકારનો કેચ વિભાગ કહેવામાં આવે છે? તો કે છેલ્લો કેચ વિભાગ. સંબંધિત ટ્રાય વિભાગ દ્વારા અપવાદ થ્રો કરવામાં આવ્યા છે કે નહીં તેની પરવા કર્યા વિના કયા વિભાગનો અમલ ચોક્કસપણે કરવામાં આવે છે? તો કે ફાઇનલી વિભાગ. એક્સપેન્ડ ક્લાસનો કયો ક્લાસ બનાવીને આપણે ઉપયોગ કરતા નિર્મિત અપવાદો તૈયાર કરી શકીએ? તો કે સબ ક્લાસ.
કોમ્પ્યુટર સિસ્ટમના સંગ્રહ સાધનનો મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કે 2. નીચેનામાંથી કઈ ફાઇલ દ્વિઅંકી ફાઇલ તરીકે ઓળખાય છે? તો કે MP3. કયા ટાઈપનો સંગ્રહ કોમ્પ્યુટર બંધ કરતા ચલમાં સાચવેલી માહિતીનો નાશ પામે છે? તો કે નાશવંત સંગ્રહ. પછી રેન્ડમ એક્સેસ મેમરી કયા ટાઈપના સંગ્રહ કરવાનું ઉદાહરણ છે? તો કે નાશવંત સંગ્રહ. નીચેનામાંથી કયા ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે? કે java.io ફાઇલ એટલે કે જાવા ઇનપુટ આઉટપુટ ફાઇલ. નીચે આપેલામાંથી કઈ પદ્ધતિ ફાઇલ હયાત હશે તે ટ્રુ કિંમત પરત કરશે અન્યથા ફોલ્સ કિંમત પણ પરત કરશે? તો કે બુલિયન ઇઝ ફાઇલ. બરાબર. પછી કીધું કે ફાઇલમાંથી લખવામાં કે ફાઇલમાંથી વાંચવાની ક્રિયા પાર પાડવા માટે કયા ક્લાસનો ઉપયોગ કરાય? તો કે સ્ટ્રીમ ક્લાસ. પછી નીચેનામાંથી કોણે ડેટા માટે મૂળ ગંતવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા ઇનપુટ કે આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆત છે? તો કે સ્ટ્રીમ. પછી 30મું નીચેનામાંથી કયો રીડર ક્લાસનો સબક્લાસ છે? તો કે બફર્ડ રીડર. સ્કેનર ક્લાસ જાવામાં કયા પેકેજનો ભાગ છે? કે જાવા અનટિલ. સ્કેનર ક્લાસમાં ક્યુ ચેઇન તરીકે ઉપયોગમાં લેવાય છે? કે ડેલિમીટર. તો કે ખાલી જગ્યા. નીચેનામાંથી કયા મેથડનો ઉપયોગ પાસવર્ડ વાંચવા માટે થાય છે? તો કે કોન્સોલ ક્લાસ. નીચેનામાંથી કઈ મેથડ સ્કેનર ક્લાસમાં પછીનો ટોકન પરત કરે છે? તો કે સ્ટ્રિંગ નેક્સ્ટ. લેટેક્સ દસ્તાવેજ નીચેનામાંથી કયા એડિટરમાં ઉબુન્ટુમાં બનાવી શકાય? તો કે ગેટિંગ જે નોટપેડ જેવું કામ આપે છે. નીચેનામાંથી કયો લેટેક્સ નો કમાન્ડ દસ્તાવેજનું લોજિકલ માળખું બનાવવા માટે વપરાય છે? તો કે /chapter. ટેક્સ્ટ અને લેટેક્સ ફાઇલનું એક્સટેન્શન શું છે? તો કે .tex. લેટેક્સ કમાન્ડની શરૂઆત કયા અક્ષર પછી કમાન્ડનું નામ રીતે થાય છે? તો કે /. લેટેક્સમાં નીચેનામાંથી કયો કમાન્ડ લાઇન બ્રેક કમાન્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે? તો કે ./. બરોબર. લેટેક્સમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કયા કોષ્ટકમાં લખાય છે? તો કે મોટા કાઉન્સમાં. છગડીયા કાઉન્સ પર મોટો કાઉન્સ હોય તે. પછી લેટેક્સમાં કયો અક્ષર અનામત છે? તો કે ટકા. નીચેનામાંથી કયો અક્ષર લેટેક્સમાં કોમેન્ટ તરીકે ઉપયોગ થાય છે? તો કે ટકા. પછી લેટેક્સમાં મૂળ વિષય વસ્તુ હંમેશા એન્વાયરમેન્ટ દસ્તાવેજમાં હોય છે જે કયા કમાન્ડની વચ્ચે લખાય છે? તો કે /bin ડોક્યુમેન્ટ અને n_document. નીચેનામાંથી કયો શોર્ટકટ કમાન્ડ લેટેક્સ ફાઇલને કમ્પાયર એટલે કે બિલ્ડ કરવા માટે સાયન્ટિક્સ એડિટરમાં આપવો પડે? તો કે શોર્ટકટ કી છે F7. નીચેનામાંથી કયો કમાન્ડ લેટેક્સમાં લખાણને ત્રાંસા એટલે કે ઇટાલિક કરવા માટે વપરાય છે? તો કે /text. બરોબર. લેટેક્સમાં એક સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કે /sprtx. લેટેક્સમાં નીચેનામાંથી કયો કમાન્ડ નોટ ઇક્વલ ટુ બરાબર નથી નું ચિહ્ન બરાબર કેવી રીતે છાપી શકાય? તો કે /naq. નીચેનામાંથી કયો કમાન્ડ સમૂહ યુનિયનનું ચિહ્ન બનાવે છે? તો કે /cup. નીચેનામાંથી કયા પ્રસ્તાવનામાં પ્રથમ લીટી તરીકે વપરાય છે? તો કે /document ક્લાસ. મોટા ભાગના જાવા અને વિધાનોની વાક્ય રચના કઈ ભાષા જેવી છે? તો કે સી ભાષા જેવી. સી લેંગ્વેજ એટલે. કયા સ્તરે બાઇટકોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે? તો કે દ્વિઅંકી સ્તરે. JDK માં ડી નીચેનામાંથી શું સૂચવે છે? તો કે ડેવલપમેન્ટ. નીચેનામાંથી કોણે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટેની પ્રખ્યાત કંપની છે? તો કે સન માઇક્રોસિસ્ટમ્સ. જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કોમ્પ્યુટરની મશીનની ભાષામાં
કમ્પાઇલેશન કરવામાં આવે છે કે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી, આવા કોમ્પ્યુટરને શું કહે તો કે જાવા વર્ચ્યુઅલ મશીન. બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ નીચેનામાંથી કયો છે તો કે અમલની ઓછી ઝડપ. જાવામાં જાવા સોર્સ ફાઇલ અને ક્લાસનું નામ કેવી રીતે આપી શકાય તો કે સરખા નામ આપી શકાય. જાવા સોર્સ ફાઇલનું એક્સટેન્શન શું છે તો કે .java. નીચેનામાંથી કઈ રીતે abc.java સોર્સ પ્રોગ્રામમાં જાવા ઇન્ટરપ્રિટર દ્વારા રન કરી શકાય તો કે જાવા abc. જાવામાં કોમેન્ટ કયા કમાન્ડ વચ્ચે લખવામાં આવે છે? ફદુરી, બરોબર, એટલે કે ફદુરી એટલે કે જે સ્ટારની નિશાની કરો એ ગુણાકારની. એટલે કોમેન્ટ તો કઈ આઉટપુટમાં બતાવતી નથી, પણ તમારે ધ્યાન રાખવા માટે. નીચેનામાંથી કયા એડિટરનો ઉપયોગ જાવા સોર્સ પ્રોગ્રામ લખવા માટે ઉબુન્ટુમાં થાય તો કે સાયન્ટિક. સાયન્ટિક બેમાં છે, બરોબર, વિન્ડોઝ ઓપરેટિંગમાં હાલ છે અને ઉબુન્ટુમાં. બસ તમારે ડાઉનલોડ કરવા માટે ધ્યાન રાખવાનું છે. વિન્ડો માટે ડાઉનલોડ કરવું તો વિન્ડો માટે અને ઉબુન્ટુ માટે. જાવામાં મેથડની વ્યાખ્યા ફંક્શન હેડર તથા વિધાનોની શ્રેણી કયા કૌંસ વચ્ચે લખવામાં આવે છે તો કે છગડીયા કૌંસમાં. જાવા કેટલા પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ ડેટા પ્રકાર પૂરો પાડે છે તો કે 8 પ્રકારનો. નીચેનામાંથી કયો ડેટા ટાઈપ અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ કરે છે તો કે ડબલ. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલ નામને શું કહે છે તો કે ચલ. પાછું એનું છે 24મું 64મું. એટલે નીચેનામાંથી ક્યુ એ અમાન્ય રીતે ચલનું નામ આપેલું છે તો કે /સેલ. નીચેનામાંથી કયો એ જાવામાં આરક્ષિત શબ્દ નથી તો કે રેટ. કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના હોય છે અને લૂપ્સ અને શું તો કે બ્રાન્ચીસ. જાવામાં નીચેનામાંથી કયો કમાન્ડ લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય તો કે બ્રેક. નીચેનામાંથી કયો લૂપ નિર્ગમને નિયંત્રણ પ્રકારનું લૂપ છે કે ડુ વ્હીલ. 70મું જાવામાં દરેક ક્લાસ સામાન્ય રીતે કયા બે ઘટકોમાં બનેલો હોય છે તો કે એટ્રીબ્યુટ અને બિહેવિયર. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ શું સંગ્રહ કરે છે તો કે ઓબ્જેક્ટના નિદર્શનનો સંગ્રહ. જાવામાં જ્યારે ઓબ્જેક્ટની પછી જરૂર રહેતી નથી ત્યારે તે મેમરીનું શું કરવામાં આવે છે તો કે ફરી વાપરવામાં આવે છે. ક્લાસના બધા જ ઇન્સ્ટન્સના ડેટા સ્ટ્રક્ચરમાં મેમરીની ફાળવણીને શું કહે છે તો કે હીપ. ડોટ એ એક પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા કઈથી કઈ છે તો કે ડાબી બાજુથી જમણી. જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને શું કહેવાય તો કે લોકલ વેરિયેબલ. કયો વેરિયેબલ કોઈ ક્લાસ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલ ચલને શું કહે છે તો કે ઇન્સ્ટન્ટ વેરિયેબલ. નીચેનામાંથી કોણ એ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ છે તો કે પોલિમર. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોય તેને શું કહેવામાં આવે છે તો કે મેથડ ઓવરલોડિંગ. નીચેનામાંથી કોણ એ કોઈ પણ કાર્ય કરી શકે પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે તો કે કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કઈ રીતે યુઝર ડિફાઇન ચલ વગરનો કન્સ્ટ્રક્ટર બનાવી શકાય તો કે રૂમ કાઉન્સમાં છગડીયો કાઉન્સ. નીચેનામાંથી કયા ઓપરેટર જાવામાં ઇન્ક્રીમેન્ટ માટે વપરાય છે તો કે પ્લસ જે વધારવાનું છે. નીચેનામાંથી કયો ચાર PS ને પ્રોટેક્શનનો ભાગ નથી કહેવાય તો કે પ્રોવાઇડર. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે સોર્સ ફાઇલમાં કેવી રીતે ઉમેરવામાં તો કે પ્રથમ કોમેન્ટ ન હોય. નીચેનામાંથી કયું પેકેજનું સિન્ટેક્સ છે તો કે પેકેજ ગ્રેટર ધેનમાં પેકેજ નેમ. કયા કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મળે છે તો કે પ્રાઇવેટ. જો આપણે આ ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે કઈ મેથડ લખીએ તો કે મ્યુટેટ. જો આપણે બીજી મેથડનો ફક્ત ડેટા કિંમત વાંચવાની પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે કઈ મેથડ વાપરવી જોઈએ તો કે ગેટર.
નીચે આપેલામાંથી કયા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા પૂરી પાડે છે? તો કે ઇનહેરિટ. નીચેનામાંથી કયો રિલેશનશિપ ઇનહેરિટ બે ક્લાસ વચ્ચે બનાવી શકાય? તો કે ઇઝ એ. નીચેનામાંથી કોણ શ્રેણિક, સંદેશ અને અન્ય બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે? તો કે એરે. નીચે આપેલમાંથી કોણ રો અને કોલમ વડે બનેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે વપરાય છે? તો કે મેટ્રિક્સ. નીચેનામાંથી શું એરેને પ્રારંભિક ઇન્ડેક્સ કિંમત ઉલ્લેખ છે? તો કે 0. જો આપણે એરે નીચે આપેલા પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ ઇન્ટીજર તરીકે માર્ક બરાબર 7, 9, 11, 13, 15, 17, તો માર્ક 4 ની કિંમત શું હોય? તો કે 15. 1, 2, 3, 4. પણ અહીંયા શું કીધું છે કે માર્ક 4, તો અહીંથી 0 થી નાન ગણવાનું બરાબર. 0, 1, 2, 3 ને 4 એટલે આવશે 15, કેમ કે 0 થી શરૂઆત થતી હોય એટલે. નીચે આપેલામાંથી કયો ક્લાસ એરેમાં સોર્ટ મેથડનો ઉપયોગ કરવામાં વપરાય છે? તો કે java.until એરે. આપેલી કિંમત વાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કયો મેથડ ઉપલબ્ધ છે? તો કે બાઇનરી સર્ચ. જાવામાં જે 2D એરે નીચે પ્રમાણે ડિફાઇન કરવામાં આવે તો ઇન્ટીજર માર્ક, ન્યૂ ઇન્ટીજર 6 અને 4, તો ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં કેટલા પૂર્ણ કિંમતો સંગ્રહ કરી શકે? તો કે 24. 2D એરેની પ્રારંભિક કિંમતો આપવા માટે દરેક પ્રારંભિક કિંમતો આપેલી હારસેનાથી અલગ પાડીને છગડીયા કૌંસમાં રાખવામાં આવે છે? તો કે અલ્પવિરામ. જાવા સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં બે પ્રકારની સ્ટ્રિંગ આપેલી છે. તે કયા પ્રકારની છે? તો કે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. નીચેનામાંથી કયા કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ ચલ તરીકે આપેલ રિટર્નરને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ રિટર્નર. નીચેનામાંથી ક્યુ મેથડ કોડ કરતી સ્ટ્રિંગ અને પ્રાચર સ્ટ્રિંગ str સરખા હોય તો ટ્રુ પરત કરે? તો કે બુલન અને ઇક્વલ સ્ટ્રિંગ str. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. આપણે આવી રીતે કંઈક સોલ્યુશન લાવશું બરોબર. આ પણ બોર્ડનું જ છે 2017નું, પણ ઓલું પેપર ન મળ્યું, મને બીજું મળ્યું છે બરોબર. તો મિત્રો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.